સદગુરુ મહારાજની એક ગુરુ કૃપાથી આપણી અંદર એક સ્વભાવ પાડવામાં આવ્યો હોય જન્મ પછી. ધ્યાન આપો. આપણે શરીર ધારણ કરીને પછી બહાર લાઈટ છે બેટા, એની બહાર લાઈટ છે. આપણે શરીર ધારણ કરીને પછી એક આપણને સંસ્કાર આપવામાં આવે, એટલે એ આપણને એક સ્વભાવ, એક પ્રકૃતિ, એની હારે આપણો સંગ થાય. ધ્યાન આપો. ગુરુ એક આપણને સ્વભાવ આપવામાં આવ્યો હોય, જે સ્વભાવ આપણને આપવામાં આવે ને એ પ્રમાણે આપણી પ્રકૃતિ થાય, અથવા આપણા એ લક્ષણ શરીર ધારણ કર્યા પછી થાય. એક આપણું મૂળ પ્રકૃતિ હોય, આપણું મૂળ સ્થિતિ હોય, આપણી એક મૂળ ગતિ હોય. સમજાય હું કહેવા માંગુ? દાખલા તરીકે આપણે મીરાબાઈને લઈએ તો મીરાબાઈ રાજની રાણી હતી, એટલે એની અંદર સુરવીરતા હતી ને, ઈ સુરવીરતા હતી ને, ઈ એના રાજ રાણીના સંસ્કાર હતા. જો ધ્યાન આપો હું ક્યાં લઈ જાઉં છું. મીરાબાઈને સુરવીરતા હતી ને, ઈ એના જન્મ પછી અથવા એના એ સંસ્કારને હિસાબે ક્ષત્રિય પણ એનામાં હતું. પણ એ ક્યારે? જન્મ પછી. પણ એની મૂળ પ્રકૃતિ કઈ હતી? એની મૂળ પ્રકૃતિ કઈ હતી? તો કે ગિરધર છે ને એની મૂળ લક્ષણ હતું. કૃષ્ણ છે ને એની મૂળ પ્રકૃતિ હતી, એની અંદરની મૂળ ગતિ હતી ને પરમ તત્વ પરમાત્મા કૃષ્ણ હતી. સમજાય હું બોલું? એ ધ્યાનમાં આવે છે? તમારા જીવનમાં સંગે પ્રસંગે તમારી પ્રકૃતિ બનતી હોય. એ શેની છે કે જન્મ થયા પછી સંગ પ્રસંગે તમારી પ્રકૃતિ બને છે. જો ધ્યાન આપો. બહુ ગુરુ કૃપાથી બોલું છું. એ જે આપણી પ્રકૃતિ બને છે ને એ સંગ અને પ્રસંગે બને છે. પણ આપણી મૂળ જે લક્ષણ છે, આપણા જે મૂળ લક્ષણ છે એ ક્યાં છે એમાં આપણું ધ્યાન હોવું જોઈએ. સમજાય હું કહેવા માંગુ? સંગ પ્રસંગે જે લક્ષણ બને ને, સંગે અને પ્રસંગે, એ લક્ષણ એ આપણા મૂળ લક્ષણ નથી. કોઈ પણ વસ્તુનો સંગ થાય, સાંભળજો માં ધ્યાનથી, હૃદયથી. કોઈ પણ વસ્તુનો સંગ થાય ને કોઈ પ્રસંગ બને એટલે આપણી અંદર જે લક્ષણ પ્રગટ થાય એ આપણા મૂળ લક્ષણ નથી. પણ આપણે પૂર્વમાં ક્યાંક કાંઈક, યાદ રાખજે માતાજી, તમે ક્યાંક કાંઈક તમારું ક્યાંક ભજન પડ્યું હોય, ક્યાંક કાંઈક તમારું પૂર્વમાં કોક હારે કાંઈક એવું પરમ તત્વ પરમાત્માનો સંગ થઈ ગયો હોય, ક્યાંક કાંઈક મહાપુરુષનો સંગ થઈ ગયો હોય, ક્યાંક કોક એવી વ્યક્તિનો એવા કોઈ સત્પુરુષનો સંગ થઈ ગયો હોય, કોઈ પૂરણ પુરુષનો, અથવા તમારાથી કાંઈક એવું કર્મ થઈ ગયું હોય. જો ધ્યાન આપો. તમારાથી કાંઈક એવું થઈ ગયું હોય કે જેથી તમને સત્પુરુષનો સંગ થયો હોય, કોઈ શહેનશાહનો, એ તમારું મૂળ ગતિ હોય. કાં કોક ભાગે, કાં કોક ભાગે, કાં કોક ભજને, કાં તું નીર ગંગાજીમાં નાયો, અવસર બોત ભલેરો આયો, તું ને રસના દઈને રમાયો. એમ તમારું તપ કર્યા, વ્રત કર્યા, કાં તપ કર્યું, કાં વ્રત કર્યું, કાં નિર્ભય શીશ ઝુકાયો, કાં તને નાથે નવાજીને મૂક્યો. આ બધા ખાના છે ને, જેટલા ખાના રહ્યા ને, એ તમારા પૂર્વના કોઈ એવી સ્થિતિ છે, પૂર્વ જન્મમાં કોઈ એક જન્મમાં. હું તમને કહું, અહીંયા પાછળ વાળા કાનો આવે,
અહીંયા આ રીતે આટલા કાં, પછી આ ચોકમાં કેટલા માણસો છે, ઓલી બાજુ કેટલા માણસો છે, આમ ચારેક ઓર માણસો તો ઘણાય છે, પણ બધાય કાંઈ નથી આવતા. તમે કાં આવ્યા? ક્યાંક તમારું કોઈ જગ્યાએ કંઈક ખાતું છે, ક્યાંક કંઈક ખાતું છે અને ક્યાંક કંઈક ખાતું બની રહ્યું છે. પરમ તત્વ પરમાત્માના દરબારમાં, તમારા સ્વરૂપમાં, તમારી સ્થિતિમાં, તમારા સંગમાં, તમારા સતના સ્થિતિમાં આજ તમને એક વાત કરું ગુરુ કૃપાથી. કૃષ્ણ તમને એમ લાગે કે જૂના છે, એમ એવું લાગે? 5000 વર્ષ આપણે એમ કહી, દાખલા તરીકે રામની વાત કરી, કૃષ્ણની વાત કરી, પણ તમને એવું લાગે કે આમ તમને કૃષ્ણનું કોઈ પણ વાતાવરણ જોતા હો, કૃષ્ણની ધૂન સાંભળતા હો, કૃષ્ણનું કીર્તન સાંભળતા હો, અથવા તમે કૃષ્ણનું મહાભારત જોતા હો, તો તમને એમ લાગે કે આપણે અત્યારે જ આને જોઈ રહ્યા છીએ, વર્તમાન લાગે. શું કામ? કારણ કે આપણે ક્યાંક કાંઈક કોઈ પણ સંત, કોઈ પણ ગુરુ, કોઈ પણ મહાપુરુષ, કોઈ પણ સત્પુરુષ, એને આપણે ટચ થયેલા છીએ, એટલે આપણને ગમે છે, એટલે આપણે એ બાજુ ગતિ કરી છે. આપણે બધા ભેગા થયા છીએ ને, આપણે બધા જેટલા છે એટલા બધા. ઓલો ભાઈ રહ્યો ને, એ ક્યાંક ટચ થયેલો છે, જો એનો કાન ચમકો, એને ક્યાંક કાંઈક પૂર્વમાં કોઈ સદગુરુ સંત મહાપુરુષના આશીર્વાદ અથવા એનાથી કાંઈક એની સેવા થઈ ગઈ છે. આ મનુષ્ય જીવનમાં કાંઈક એવું બન્યું છે જે આપણી અંદર આ ભાઈ કેમ આવે છે? કાંઈક છે. ને તો તારી બાજુ વાળાય છે, તું દુકાન છો એની બાજુ વાળાય છે, તારા દોસ્તારે કેટલાય છે, કાં બધાય નથી આવતા? એટલે કહેવાનો મતલબ શું છે? આપણું ક્યાંક પૂર્વનું ખાતું છે. જેટલા મહાપુરુષો રહ્યા ને, જેટલા સંતો હોય, જેટલા ભક્તો હોય, એ પોતાની મૂળ ગતિમાં જતા હોય. ધ્યાન આપજો. પોતાની અંદર પોતાનું મૂળ જે ભજન છે ને, અહીંયા એ સ્થિત બનતા હોય દરેક. અને પરિણામે તો પોતે પરમ તત્વ પરમાત્મા છે જ. કૃષ્ણ પરમાત્મા કયો કે આત્મ તત્વ કયો કે પરમાત્મા તત્વ કયો, એ તમે પોતે છો જ. તમે તમારી મૂળ સ્થિતિમાં આવવાના જ છો. તમે તમારી મૂળ સ્થિતિ તમારી પૂર્વમાં છે, એટલે તમે અત્યારે એ બાજુ ગતિ કરો છો, અથવા એ બાજુ સ્થિત બનો છો. ગતિ તો ક્રિયા થઈ, આમાં કોઈ ક્રિયા નથી. તમે ખરેખર જુઓ ને તો આપણને એક પરમાત્માની સત્તા છે. સાંભળજો મારી, એક પરમાત્માની સત્તા છે, એક સદગુરુની સત્તા છે. એ સદગુરુની સત્તા છે ને, એ આપણને બધાને ભેગા કરે. હવે એ સત્તા છે ને, અસીમ છે. હું તમને કહું, આપણને આ દાખલા તરીકે આપણે વાત કરી કે આપણને દારૂડિયા રે કેમ આપણે નથી બેહતા? સદગુરુની કૃપા છે. કૃપા ગુરુ મહારાજની, ભૂલ ન કરતા. મહાન આપણે નથી, મહાન એ છે. હું શું બોલું ધ્યાન આપજો. આપણે કોઈ એવા કોઈ વ્યક્તિના સંગમાં કેમ નથી બેસતા? આપણે સત્સંગમાં હું કામ આવ્યા? હાલો ને, મોટું સાધન લઈ. આપણે સત્સંગમાં આવ્યા હું કામ ભાઈ? તો આપણે બીજે ટીવી જોઈને ફિલ્મ ન હોય જાય. તમે ફિલ્મમાં ન કે તમારે તો ફિલ્મમાં જવું જ કોઈ ના પાડે. ઓલું શું કહેવાય, ગાડીમાં બેઠા ફિલ્મ જોઈ ગયા એવી જગ્યાએ તમે તો જઈ શકો ને, તો તમે અહીં શું કામ આવ્યા? તો ગાડીમાં બેઠા ઉતા તમારી પાસે ગાડી એવી છે, તમે એવી ગાડીમાં બેઠા ફિલ્મ જોઈ શકો એમ છો, પણ તમે અહીંયા ન ગયા. તમારે કાંઈ ફિલ્મમાં જવું ઘટે કાંઈ? તો કાંઈ અહીંયા ન ગયા, અહીંયા કાંઈ આવ્યા? એટલે કાંઈક એવું સત્ય પડ્યું છે જે તમને સત્ય તરફ ગતિ કરાવે છે. હવે આપણું ધ્યાન ક્યાં છે? સત્ય તરફ છે. આપણે બધા ભેગા થયા,
આપણે જેટલા ભેગા થયા, આપણે બધાય ભેગા થયા, એ સદગુરુ, સત્સંગ અને સત્યના નાતે ભેગા થયા છે. આપણે કોઈ એમ કહે કે આપણે દારૂ પીવાની હિસાબે ભેગા થયા, બાયડી છોકરા લગ્ન વ્યવહાર વહીવટ હાથે ભેગા થયા છીએ, કે ધંધા હાટું ભેગા થયા છીએ, કે ભાઈ આપણે તો આ ભાઈ લાદીનું કરે ને ટાઇલ્સનું, તો હું ટાઇલ્સનું કરું છું ને તો આપણે ધંધાદારી ભાઈઓ છીએ, એમ ભેગા થયા છીએ. આપણે કોઈ લૌકિક વાતાવરણથી ભેગા નથી થયા. આપણે જે ભેગા થયા છીએ ને એ સત્ય તમે પોતે છો. સત્ય આપણે પોતે છીએ. આ અમારો કાનુડો આજે એની મેળ આવ્યો, એ તો એને તકલીફ છે તો એની મેળ આવ્યું, તો એ શું કામ આવ્યા છે? તો મેં આજ તો મને તો હું ફોન કરું, મેં કીધું કાંઈ નહીં, ફોન કોઈને કરવા નથી. મેં કીધું મારે ફોન કરવા કીધું, આજ કોઈ ફોન કરવા જ નથી કીધું. નહીતર મંગળવાર ને શનિવાર તો ગોઠવું. કઈ હરિગુરુ સંતો પ્રસાદ લે, ભજન કરે, સત્સંગ કરે, મને મજા આવે, આનંદ આવે. પ્રસાદ લે મને ગમે. ગયા શનિવારે તો 32 જણા પ્રસાદ, સત્સંગ, ભજન, પછી કરાવવું બધું. હાલે કર કાંઈક કર, ખવડાય પીવડાય, ભજન સત્સંગ ને હરિહર કર. આજ કોઈને ફોન નહોતો કર્યો, કરવો જ નથી. નહીતર આ વિનુભાઈ આવવાનો ને એટલે એમ કહું હાલો જયંતિભાઈ ને, કિશોરભાઈ ને, જગદીશભાઈ ને, ઓલા ભાઈ બીજા કોણ કહેવાય આપણે શૈલેષભાઈ ને કહું બધાને. બધા જ કહેવો જ નથી, જેને આવવું હોય આવે. મેં કીધું કોયરું હું એકલો ભજન કરી લઈશ, સત્સંગ કરી લઈશ. તો જો ગુરુ કૃપા. એક વસ્તુ યાદ રાખો, એક વસ્તુ નક્કી રાખજો કે પરમાત્મા છે, કોઈ સત્તા છે. શંકા ન કરો. હું સાચું બોલીશ, હું ખોટું નહીં બોલું. કોઈ અત્યારે જો મારે કોઈ લાલચ નથી. ગુરુ મહારાજની મારા ઉપર પૂર્ણ કૃપા છે. બીજ થઈ ગઈ. અમે બબુ હાઈ જે બેઠા હતા ને તો અમે બે વિચાર કરતા હતા, સારું બીજ છે, કેમ કરશું, હું કરશું. ત્યાં ગુરુ મહારાજ કહે ચિંતા કર. ગુરુ મહારાજ બેઠા. સદગુરુ હે ને એ ભલે તોય કરુણાનો સાગર છે. મારી તો માલિકી છે નહીં, ભૂલ ન કરતા. મારી માલિકી કાંઈ આમાં કાંઈ માલિકી છે નહીં, આવશે નહીં, કરી આગું એમાંય નથી, મારે કરવી નથી. મને એવું લાગવું છે ને હું તમારો ગુરુ છું. મને ગુરુ તો જ્યાં ઊભા છે ત્યાં ઊભા છે. ગુરુ જ્યાં છે ને ત્યાં છે, અને એ કરુણામય છે, એ દયાળુ છે, એ કૃપાળુ છે. મને જેમ કહું છું, મને કાંઈ એવું લાગતું નથી કે ઠીક છે આ બધું કોઈક પૂજા કરે એટલે હું કાંઈ બોલું નહીં. મને કાંઈ એમાં કાંઈ એવું કાંઈ ઠીક. હવે આ બધા આ લોકો હું કાંઈ બોલું નહીં, કાંઈ કહું નહીં, પણ મને અંદરથી મને ખબર છે આખી એની રચના છે. આ આખું વિશ્વ એની પરમાત્માની રચના છે. આખું વિશ્વ. મને તમે પૂજા નો કરો, મને પેટમાં પાણી ન હાલે, મને કાંઈ ન થાય, કાંઈ ન થાય. પછી ક્યાં વાત રહી? આ તો તમારો ભાવ છે ને તમે પગે લાગો એટલે ઠીક છે, બરોબર છે, તમારો વિવેક છે, એને વંદન. તમારા વિવેકને હું વંદન કરું, બાકી કાંઈ લેવાનું. ભજન કરો યાર, આત્મકલ્યાણમાં રહ્યો. તમે એક વસ્તુ યાદ રાખજો, સંસારની રમતમાં ન રહેતા. સંસારની રમત છે ને ઘડી બે ઘડી છે, અને તમે છે ને કાયમ છો. સંસારની કોઈ પણ રમત રહીને, કોઈ પણ રમત સંસારની એ થોડીક વાર છે. બાપા મને કેવું પાર્ટનરમાં ધંધો નથી કરતો. કાર ડ્રાઈવરની સીટ ઉપર તું બે અને કા મને બેવા દે. મેં કીધું તો તમે જ બેહો ને, તો તને હું મારી નાખીશ. મને કહે મીઠા દે ખુદ અપની હસ્તી તો ખુદ ખુદા છે. મટી જતું એટલે હું ડ્રાઈવરની સીટ સંભાળ લઉં. મેં બાપા પછી મારા મરી ગયા પછી બધા તમારી પાસે આવશે. બેન આવતો હમણાં આડા લાકડા લીધા, આડા લાકડા લીધા, જવા જેવા અમે હતા, અને આ નાનો બાળ વયો ગયો. એટલે બાપા કે મારી પાસે એ બાયુને ભાઈઓને મનાવવાની વાત. એ બેન જો આને બેઠો હમણાં કરતો તો જાય છો ને આડા લાકડા ગયો તો તમે હોય તો કીધા બાપા ભાઈ મોટું થઈ ગયું કે એની બાજી ખૂટી ગઈ.
હા, આ તો ખાલી રોવું પડે એટલે બેહવું પડે ક્યારે બહેરો શું બહેરો અરે માય ગયા મરી ગયા તો કોઈ મળતું નથી કોઈ ઝડપતું નથી કોઈ આવતું નથી કોઈ જો જાતું નથી વિચાર કરો, જો ગુરુ કૃપાથી વિચાર કરો, હા. પાંચે પાંચ તત્વ તો એમનેમ છે, હા પાંચે પાંચ તત્વ એમનેમ છે, ત્રણ ગુણ એમનેમ છે, હા. અને તમે એમનેમ છો. હા બા રાખો નીચે દે ટેબલ દે ટેબલ દે બા પગ રાખવા ટેબલ જોઈ છે એને? હા ટેબલ બે લઈ આય જા બેટા ટેબલ બે રાખી દે ના પકડીએ લઈ આવ ટેબલ બે આ લઈ આવે, જો આ છોકરો લઈ આવે છે એવડું છે. છે ટેબલ છે છે, પગ રખાય એવું ટેબલ છે. કાંઈ વાંધો નહીં, ચિંતા આપે ટેબલ આપે. અને વાંધો ન આવે. અને શરીર તો એના જવું પડે, શરીરને મને આ જવું પડે, એ તો જે કાંઈ થાય ઈ શરીરને ખોયરું ઈ તો એનું કામ કરવાનું હોય. અને એ થોડું કરું એટલે જે થાય ને એ એને દઈ દે એટલે આપણે નવરો થઈ ગયા ને. આમથી વયો જાય, બેટા આમથી વયો જાય. આમ જઈ હવે જોઈ છે બીજું, હા રે એકમાં રહી જાય, મોડે દે બીજા બેનને જોઈ છે આપે. બરોબર, તમે વિચાર કરો, આ જે કાંઈ ગોઠવાય છે ને, જે કાંઈ બને છે ને એ બરોબર છે. થોડુંક બરોબર ની હારે આપણે બરોબર થઈ જાય ને એટલે મજા આવે. ઘડિયાળ આવતા ઘડિયાળ એમાં અરીસાના આવતા મેં ખૂબ ઘડિયાળના કાચ ઘસ્યા છે પછી એનું મોડું હોય ને એમાં ગોઠવા એટલે બાપા મને કે પ્રશ્ન બધા લીધા હવે એક કામ કર તારા માટે એટલે કે આખી સીટ લઈ લે છે અને હીરા કણીથી આમ 1.5 ઇંચ અને આમ 1.5 ઇંચ ચોકઠા કરાવી નાખ એ ઘણા ચોકઠા કર્યા આખી સીટ લઈ આવ્યા અને ચોકઠા કરી પછી ખૂણા કપાવ્યા આમ ગોળા કરી અને સત્સંગમાં આવ્યા એ બધાને બીજને જે ઝાઝા આવે એટલે બધાને લીધા એટલે બધાને એમ થયું મારે પેડા દે ચેવડો દે અને વેફર દે ગુલાબ જાંબુ દે ડોનામાં અને એટલે કે ગુરુજી આ તમારા સેવક બધાને અરીસા દીધા કે હા હા તો કે શું કરવાનું કે કોઈ ગાય દે ને તો બોચી નહીં ચાલવાની આમ નહીં હા અને આમ જોઈ લેવાનું તું દેખા ને તો બોચી ચાલતો નહીં અને કોઈ વખાણ કરે ને તો હવા ન ભરાવી જાય હવા ન ભરાવી જાય જોઈ લેવાનું કે આ હા વખાણ કર્યા તો આમાં તો હું જ છું અને ઓલે ટોયચો તો એમાં એવું એટલે નિજ ભક્તિ ચાલુ થઈ ગઈ હવે આનંદ કર જા બાપાએ હાથું લીધું હાથ તો બાપા આજે અમને ઉપદેશ કર્યો હતો ભાઈ કે પણ આ ધ્યાનમાં રાખજો 10 વાર નામ લે કે અમારે મંજુ બહુ હારા હો ઉદાર બહુ 25 જણા બોલે એટલે ફૂલોરથી થઈને ફૂલાઈ નહીં જવાનું અને અહીંયા લક્ષ્મી તારાથી હાવ બોલે કે મંજુ જયા બોલે મંજુ તો જોયા ભાભી ભાઈ નંબર એટલે પછી એવું ને આવો આ બસ આવો બસ તો અસર ન થવી જોઈએ, ન થાય કોઈ નહીં. અને સાંભળો એટલે મોજ પડી જાય બીજું છે કોઈ જો. હવે ઈ તમારા હાથમાં છે બાબા નરસિંહ મહેતાએ કીધું, જો હા. તમારે એક વાત એક સમજાવું ગુરુ કૃપાથી. આ સંસાર છે ને, સંસાર આખો એક સંસાર એ એક લેવલ છે, ત્યાં સુધી સંસાર છે. દાખલા તરીકે આપણું માથું રહ્યું ને એટલે અહીં સુધી આ લેવલ છે. આ માથું એ જ સંસાર રમતો, આ માથું છે ને એ જ સંસાર છે. એ જ જગત આ જગત કેવડું હોય તો કે આવડું. હા એમ, આવડું જગત છે. આથી મોટું જગત નથી. અને ખરેખર કઈ તો જગત એટલે 3 અક્ષર જ. એ તો ગુરુ મહારાજની વાત છે. અને જગત કેટલા તો કે એક કોણ છે તો કે ઈશ્વર. આખા વિશ્વમાં એક જ પરમાત્મા. તો આખું જગત શું થઈ ગયું? પરમાત્મા. હવે પરમાત્માની સ્થિતિમાં ઊભું રહેવા માટે તમારે ઉપર ઉઠવું પડશે. આ બાજી છે ને, બાજી એ તો હાઈલા જ કરશે. બીજું આ સંસારનું પરિણામ શું ધીરું?
2 મિનિટ હો, કોઈ બોલતા નહીં. આ સંસારનું પરિણામ શું આવે? તને એક મિનિટ પૂછું છું, પછી ગમે એને બોલવાની છૂટ, પણ તને તો થોડુંક પૂછી શકું એટલે પૂછું હો, ખાલી પ્રેમથી હો, કઈ બંધન નહીં. સંસારનું પરિણામ શું છે? કાંઈ નહીં. દુઃખ. દુઃખ. શું છે? દુઃખ. સંસારનું પરિણામ છે દુઃખ. યાદ રાખજો. આજે રઘુભાઈ વયા ગયા તો આપણને દુઃખ લાગે ને, વાલાભાઈ વયા ગયા તો દુઃખ લાગે ને, પછી કોક વાર આપણને સરખું પડી જાય તો સુખ થાય, પછી હરખું ન પડે તો દુઃખ. દુઃખ. પરિણામે એક દી તારે શરીર છોડવું પડશે, આ માળીને શરીર છોડવું પડશે તો દુઃખ થાય ને. આ તમારા બેનો ભાવ હોય તો તમે બેમાં અલગ થાય તો પરિણામ, સંસારનું પરિણામ શું છે? દુઃખ. પણ ચૈતન્ય તત્વ આત્મા છે ને એનું પરિણામ સુખ છે. ગુરુ પાસે આપણે હુકમ જાય છે. ગુરુ શું કામ? તો કે આ સંસાર પરિવર્તન જે વાતાવરણ છે, આખું સંસાર એ રહે જ, એનો પાયો જ સુખ દુઃખ ઉપર છે. આ પરિવર્તનશીલ સંસાર છે એમાં આપણે સ્થિર રહેવું હોય તો કઈ રીતે રહેવું? તો કે એક જ વસ્તુ છે અને એ તમે પોતે. સુખ દુઃખ છે કોઈ પરે પરંપર. સોપદ રહા સમાય સાધુ સહજ સમાધિ બલિ. તમે એક જ એવા છો, તમારા સિવાય પરિણામે સુખ નહીં આવે. જો હરખું પડી જાય ને તો સુખ. મારે જો આ બીજનો વિચાર કરતો ને ત્યાં મારે હરખું પડી ગયું, ગુરુ મહારાજ મારા ઉપર કૃપા કરી, મને કે ચિંતા કરમાં, ગુરુ મહારાજની વાત કરવું તો મારે હરખું પડી ગયું, તો મને હળવાશ થઈ ગઈ, કોઈ હાલો બીજ તો મારે થઈ ગઈ ગુરુ કૃપાથી. હવે ભજનનું તો ભજનનું થઈ જાય, એ કઈ ઉપાધિ નથી, થઈ ગયું. જો તમે વિચાર કરો, આ હું તમને શું કહેવા માંગુ કે આ સુખ અને દુઃખ તો રહે. આ તો સારું છે, આ શરીર હજી હાલે હે, શરીર પરાધીન બની જાય તો શું કરવાનું? તો દુઃખ. પછી એક દી શરીર છૂટી જાય, છૂટવાનું જ છે. આમાં કોનું શરીર નહીં છૂટે? આમાં શરીર કોનું નહીં છૂટે? કારણ કે આ શરીર છે તો એની જગ્યાએ રહેવાનું જ છે, પણ તમારી અંદર સ્થિતિ છે ને એ સત્ય છે. પરિણામે તો તમારે તમારા આત્મ સ્વરૂપમાં જ જવું પડશે. આજે, કાલે, આ જન્મે, ઓલા જન્મે અથવા અનંત જન્મે જવું પડશે. તમારા મૂળ સ્થિતિમાં તમારે સ્થિત થવું જ પડશે, કારણ કે એ તમારું ઘર છે. તમને શાંતિ ક્યારે થાય? તો કે તમારા ઘરમાં આવો ત્યારે. તો તમારું ઘર છે એ કઈ આ તમારું ઘર નથી, આ શરીર તમારું ઘર નથી. તમારું ઘર છે એ ચૈતન્ય તત્વ છે. તમારી અંદર એક ચેતનતા છે, ચિત્તની અંદર એક ચેતન તત્વ છે. ધ્યાન રાખજો, એ ચેતન તત્વ આપણી અંદર ચેતન તત્વ છે. એ ચેતન તત્વ રહ્યો ને, ચેતન તત્વ ક્યાં હમાય છે? ચેતન તત્વ હારે આપણી અંદરની જાગૃત અવસ્થા હોવી જોઈએ. તમે આ બધી ખબર કેને પડે? આ બધી વસ્તુની ખબર કેને પડે? તો યાદ રાખજો, જો આત્મા ઈ તો એક નામ છે, પણ ચેતન તત્વ છે ને એ તમે છો. ચેતન છે, ચેતન જે પ્રગટ છે, જે ચેતન છે, તમે પોતે છો. બસ છો, અને અહીંયા તમારી સ્થિતિ રહેવી જોઈએ. થોડું ઘણું જેટલું થાય એટલું ભજન, તમને હેલું પડે એમ થાય એટલું કરવાનું. બાકી તો હરિભજન સત્ય જ છે. તમે હરિનું ભજન કરો, ગુરુનું ભજન, ગુરુનું મને પકડતા જ નહીં, મારું તો કામ જ નથી એમ. ગુરુનું ભજન કરો, સદગુરુ ગુરુ સે સદગુરુ પાયા. સદગુરુનું ભજન કરો, પરમ તત્વનું ભજન કરો, તમારી અંદર બિરાજે છે એનું ભજન કરો, તમારું ભજન કરો. કારણ કે સત્ય તો પરિણામે તમે છો. પણ કોઈ તમારે એવું કંઈક, આજે હું તમને કંઈક એક ઠેરાવ જો હે, તમારે કંઈક ઠેરાવ તો કરવો પડશે ને. પણ અંદરની તમારી અંદર જો એક વસ્તુ યાદ રાખો, તમે જે વસ્તુની જે તમારી અંદર છે ને, એક તમને વંદન છે કે તમે સત્સંગમાં આવ્યા. બેના જમીને આવ્યા બેટા. ના મોટા પાવ બનાવી નાખે. ના ગાંઠિયા, ગરમ ગાંઠિયા ખાય છે ને, હાઈજે જઈમાં ને મોડેકથી ગાંઠિયા ખાઈશું. હજી થોડીક વાર સત્સંગ પતે જ બધી હે માડી ગાંઠિયા ખાઈશ ને ગરમ ભજીયા ખાધા. એ તો વહેલા ખાધા ને કે મોડા? કેટલા વાગે ખાધા હતા?
વહેલા કરે ને તે ગાંઠિયા હજી અડધી કલાક વાગી જાય એવું કાં ઉપાધિ કરો. આપણે કલાક પછી ગાંઠિયા તો ખાવા જ જોઈએ ને ગરમા ગરમ. તમે આવ્યા હો તો ગાંઠિયા નહીં ખવડાવી, પ્રસાદ છે ને ગાંઠિયા ખાવું. બરોબર ને સુરેશભાઈ? ગાંઠિયા બે દાણા થોડાક. હા એમ સુરેશભાઈ ખાય બે દાણા. એમ સુરેશભાઈ બહુ દયાના સાગર છે, કાંઈ ઘટ નહીં. પ્રસાદ લે. આપણે તો જો કાંઈક બાનું જોઈએ. શ્યામ તાર તુજે ધોળું તું ઢાર માંડ્યો. हाँ बस श्याम तुझे मिलने का सत्संग बहाना है, दुनिया वालों क्या जाने मेरा दिल तो दीवाना है. તમે પરમ તત્વ પરમાત્માને મળવા માટે કોઈ બહાનું જોયું. આપણે અહીંયા ભેગા થાય છે ને પોતાની અંદર ચૈતન્ય તત્વની અંદરની સ્થિતિ માટે ભેગા થાય છે. આપણો ભેગા થવાનો ઉદ્દેશ છે આપણું આત્મકલ્યાણ. યાદ રાખજો. જે કાંઈ વાતાવરણ બને એ ભલે બને. ભાખરી શાક ને ખીચડી તો ખાઈશું જ, ભેગા ગાંઠિયા ગરમ. એટલે બધા એને પ્રસાદ લે ને. થોડીક વાર ગુરુભાઈ તો દયા કરશે ને મારા પર કે દયા. ગાંઠિયા તો ખાઓ ને બે દાણા. હાય હાય જો મારામાં ક્યાં જવું કે ગુરુ મારા. એ વારો આવશે હવે એમ કે છે. બોલો બોલો જય ગુરુ મહારાજ. બોલો બોલો હા બોલો 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 તમે બોલો. બોલો સદગુરુ મહારાજ.